આજ તો અમારા શોપિંગની ચારે બાજુ ભરાઈ ગયું પાણી. તો ગુડ મોર્નિંગ, જય મહાદેવ મિત્રો. મસ્ત નાઈ ધોઈને રેડી થઈને હું નીકળી ગયો નાસ્તો કરવા. ગરમા ગરમ ભાખરી ફાફડી ચા ખાઈને પહોંચી ગયો ઓફિસે. આજ તો પેલા ઓફિસે આરતી કરી લીધી, કારણ કે હું આજ વહેલો ઓફિસે આવ્યો હતો. પછી ગણપતિ દાદાની આરતી કરવા નીચે ગયો અને પેલા તો ઢોલ વગાડ્યા, પછી આરતી કરી. અને આજ તો ત્રણેય મારા ગામના આરતી કરી. અને આરતી કરીને ઓફિસે કામ ચાલુ કર્યું. અને પછી થઈ ગયો ચાનો ટાઈમ. તો મેં, રુદ્ર અને પિયુષે પી લીધી ચા. અને બપોર પછી ભૂકા કાઢી નાખે એવો વરસાદ આવ્યો. ચારે બાજુ પાણી ભરાઈ ગયા. વરસાદ આવે એટલે અમારા શોપિંગમાં તરત જ પાણી ભરાઈ જાય. પૂણા ગામમાં જે લોકો રહેતા હશે એને ખબર જ હશે કેટલું પાણી ભરાય. કેટલાય લોકો હેરાન થયા અને ગાડીઓમાં પણ પાણી ભરાઈ ગયા, ગાડી બંધ પડી ગઈ. અને આવો વરસાદ આવતો હતો અને મારે જવાનું હતું સ્વામિનારાયણ મંદિરે સચિન જમવા માટે. અને મારા રિલેટિવ પણ આવવાના હતા સાથે. અને રસ્તામાં હીરાબાગ BRTS માં પણ પાણી ભરાઈ ગયા હતા. હું પેલા મિની બજાર ગયો, પછી ત્યાં ભેગા થઈને ઓલા કેબ બુક કરાવી અને પછી ત્યાંથી નીકળી ગયા સચિન જવા. આજ તો વરસાદ જ એવો હતો અને ટ્રાફિક પણ. તમને બધાને ખબર જ હશે રેલવે સ્ટેશન પર સાંજે કેટલું ટ્રાફિક હોય. ત્યાંથી થઈને ઉધના BRTS ગયા અને ત્યાં પણ બહુ જ ટ્રાફિક હતો. અને આખા સુરતમાં વરસાદ હતો અને પાણી ભરાઈ ગયા હતા. અને રસ્તામાં મસ્ત વોરિયર સ્વરૂપમાં ગણપતિ દાદાના દર્શન કર્યા. પછી સચિન 4 રસ્તા ક્રોસ કરીને પુલ ચડ્યા અને પુલ ઉપર બહુ જ ખાડા હતા અને બહુ વાહનોને તકલીફ થતી હતી. ફાઇનલી અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા અને અમારે બહુ લેટ થઈ ગયું હતું અને બધાએ જમી પણ લીધું હતું. પછી અમે પણ જમી લીધું અને આ સરસ મજાનું મહાદેવનું મંદિર હતું ત્યાં દર્શન કર્યા અને નીકળી ગયા રિટર્ન જવા. અને આવા વરસાદી વાતાવરણમાં લીલી માંડવી દેખાણી એટલે મારાથી તો લીધા વગર ના રહેવાય. પછી પાર્સલ કરાવી અને ઓફિસે મેં અને રુદ્રએ ખાધી. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.